In our earlier videos, we discussed about function showing supposition. In our today's video, we'll discuss about functions showing purpose. Purpose નો મતલબ થાય ગુજરાતીમાં હેતુ અથવા તો ધ્યેય. આ ફંક્શન શોવિંગ પર્પઝ ને ઇંગ્લિશમાં એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફંક્શન શોવિંગ પર્પઝ છે એના ક્લોઝ અહીંયા મેં તમને ત્રણ પેરમાં દર્શાવેલા છે. સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો સૌપ્રથમ છે so that, in order that અને that. All these three clues can be used in alternate. So that ની જગ્યાએ તમે in order that નો પણ ઉપયોગ કરી શકો છો અને that નો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે in order to or to અને થર્ડ પેર છે with a view to અથવા તો for. હવે આ ત્રણ પેર છે એનો મીનિંગ એક જ છે, જેથી કરીને અથવા તો એટલા માટે. હવે ત્રણ છે પેર અથવા તો જેટલા ક્લોઝ છે એના બધાનું કામ શું છે તો કે કોઈ પણ ક્રિયા થવા પાછળનો પર્પઝ એટલે કે હેતુ દર્શાવે છે. પણ આનો દરેકે દરેક પેરનો ઉપયોગ અલગ અલગ છે. જેમ કે in order to નો જ્યારે તમે યુઝ કરશો તો in order to સાથે હંમેશા શું મૂકવાનું રહેશે તમારે v1 પ્લસ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. ત્યારબાદ with a view to સાથે ving એટલે કે ક્રિયાપદનું ing વાળું રૂપ આવશે મોસ્ટલી અને ત્યારબાદ આવશે અધર વર્ડ્સ. હવે તમારે યાદ રાખવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે so that, in order that અને that ના ઉપયોગમાં. જ્યારે સેન્ટેન્સમાં તમે so that, in order that કે that નો ઉપયોગ કરો છો તો એના સાથે આખું વાક્ય મૂકવાનું છે. એક એવું વાક્ય કે જેમાં પોતાનો અલગ કર્તા હશે, ક્રિયાપદ હશે અને કર્મ હશે. તો ફરીથી એક વખતે રિપીટ કરીએ. ફંક્શન શોવિંગ પર્પઝ, તો પર્પઝ નો મતલબ થશે હેતુ. કોઈ પણ ક્રિયા કરવા પાછળનો હેતુ સ્પષ્ટ કરવાનું કામ છે. એના ક્લુઝ છે so that, in order that અને that. જ્યારે so that, in order that અને that નો ઉપયોગ કરશો તો એ સંયોજકો પછી તમારે આખું વાક્ય ઉપયોગ કરવાનો છે. in order to અને to નો ઉપયોગ કરશો તો એની સાથે v1 સાથે other words. with a view to અથવા તો for નો ઉપયોગ કરો છો જ્યારે તમે સેન્ટેન્સમાં ત્યારે તમારે એની સાથે ving પ્લસ other words છે. હવે આટલું સમજાણું હશે. આમાં જો કંઈ તમને ડાઉટ રહેતા હોય તો એ ડાઉટ્સને આપણે એક્ઝામ્પલ થ્રુ ક્લિયર કરશું. તમારે યાદ રાખવાનું છે so that, in order that નો પણ ઉપયોગ અલગ છે સેન્ટેન્સમાં, in order to નો યુઝ પણ અલગ છે અને with a view to નો યુઝ પણ અલગ છે. હવે જો એક્ઝામ્પલ્સ. પરેશ started walking so that he could reduce his weight. હવે અહીંયા શેનો ઉપયોગ થયો છે? કયા ક્લુ નો યુઝ થયો છે? કયા કનેક્ટર નો યુઝ થયો છે? તો કે so that નો. બરાબર, મેં ઉપર તમને સમજાવ્યું ને કે so that કે in order that નો યુઝ કરશું તો એના પછી આખું વાક્ય તમારે મૂકવાનું રહેશે. તો અહીંયા જુઓ તમે, પરેશ started walking so that. હવે વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો કે પરેશ છે. તો એના માટે અહીંયા આપણે પ્રોનાઉન યુઝ કર્યું છે he could reduce his weight. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થશે કે અહીંયા could નો આપણે શા માટે યુઝ કર્યો છે? why we have used could here? તો એના માટે આગળ જવાનું છે started. જુઓ અહીંયા v2 છે તો so that પછીનો જે ભાગ આપણે કમ્પ્લીટ કરશું એમાં આપણે could અથવા તો would ઓપ્શનલ છે, બેમાંથી એકનો ઉપયોગ કરી શકો છો. હવે ત્યાર પછી જો સેન્ટેન્સ એનું એ જ છે, બટ એમાં શેનો યુઝ થયો છે? તો કે in order to. તો પરેશ started walking in order to reduce his weight. તો જુઓ અહીંયા in order to નું મેં શું કીધું છે તમને? એના પછી હંમેશા આવશે v1. તો અહીંયા reduce શું છે? v1.
અહીંયા તમારે ટેન્સ બાબતે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમને ઇન ઓર્ડર ટુ નો યુઝ કરવાનું કહેવામાં આવે છે તો એટ ધેટ ટાઈમ યુ હાવ ટુ યુઝ V1 આફ્ટર ઇન ઓર્ડર ટુ. ત્યાર પછી સેન્ટેન્સ સેમ છે પણ યુઝ શેનો છે તો કે વિથ વ્યૂ ટુ નો. તો જુઓ અહીંયા પરેશ સ્ટાર્ટેડ વોકિંગ વિથ વ્યૂ ટુ. તો વિથ વ્યૂ ટુ પછી we have used here VING present participle એટલે કે ing વાળું રૂપ. બાકી આપણે બીજી કોઈ ચિંતા કરવાની નથી. ઇન ઓર્ડર ટુ અને વિથ વ્યૂ ટુ છે એ બંને સેલા છે. ખાલી એટલું યાદ રાખી લ્યો મૌખિક રીતે કે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અને વિથ વ્યૂ ટુ પછી હંમેશા VING એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને પ્લસ અધર વર્ડ્સ છે. તો કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે તો કે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ નો યુઝ કરો છો એ તમારે થોડુંક વધારે એલર્ટ રહેવાનું છે કે when you have to use so that and in order that. તો at that time તમારે કાળ મુજબ. તો કાળ ક્યાંથી નક્કી થશે તો કે આગલા ભાગમાંથી. તો અહીંયા જુઓ સ્ટાર્ટેડ છે તો આપણે શું મૂક્યું છે could મૂક્યું છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. She reads English so that she can enrich her vocabulary. તો જુઓ આ સેન્ટેન્સ છે એ પાસ્ટ ટેન્સ નું હતું. નાઉ ધીસ સેન્ટેન્સ ઇઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા જુઓ છો તમે શેનો યુઝ છે તો કે સો ધેટ નો. હવે રીડ્સ નો યુઝ છે ધેટ મીન્સ પ્રેઝન્ટ ટેન્સ. હવે જ્યારે સો ધેટ પછીનું જે સેન્ટેન્સ આપણે પૂરું કરીએ છીએ તો શેનો ઉપયોગ કર્યો છે આપણે કેન. એના ઓપ્શનમાં તમે મે નો પણ ઉપયોગ કરી શકો છો અને ફ્યુચર પોસિબિલિટી હોય તો મે સાથે વિલ પણ તમે યુઝ કરી શકો છો. આ એક પ્રકારની પોસિબિલિટી દર્શાવતા સેન્ટેન્સીસ પણ છે. તો જો she reads English તેની ઇંગ્લિશ વાંચે છે સો ધેટ she can enrich એટલે કે વધારવું કે સમૃદ્ધ કરવું her vocabulary. હવે એક સેન્ટેન્સ છે પણ ત્યાં આપણે યુઝ શેનો કરવાનો છે તો કે સો ધેટ ના બદલે શેનો યુઝ કરશું તો કે ઇન ઓર્ડર ટુ. હવે she reads English in order to enrich her vocabulary. શબ્દ ભંડોળ vocabulary that means શબ્દ ભંડોળ. તો જોઈ શકો છો she reads English જેનો યુઝ છે કયા ક્લુ નો યુઝ કર્યો છે આપણે ઇન ઓર્ડર ટુ નો. તો ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કર્યો છે તો પછી તરત શું આવી ગયું છે V1 her vocabulary. બરાબર. આ બધા ફંક્શન્સ આપણે હેતુ દર્શાવવા માટે શીખી રહ્યા છીએ. કોઈ પણ ક્રિયા થવા પાછળનો હેતુ દર્શાવે છે. she reads English તો તેણીનો ઇંગ્લિશ રીડ કરવા પાછળનો પર્પસ કયો છે તો કે enrich her vocabulary. ત્યારબાદ સેન્ટેન્સ સેમ છે પણ એમાં યુઝ શેનો છે તો કે with a view to નો. જો she reads English with a view to. So, with a view to will always be followed by VING. You can see here too. So, look you say enriching. So, V plus ING her vocabulary. તેની ઇંગ્લિશ વાંચે છે કયા હેતુ સાથે તો કે પોતાનું શબ્દ ભંડોળ વધારવાના હેતુથી તેની ઇંગ્લિશ વાંચે છે. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. આજ્ઞાર્થ એટલે કે ઇમ્પેરેટિવ ફોર્મમાં છે put on a mask. તો આજ્ઞાર્થ વાક્યમાં હંમેશા સબ્જેક્ટ તરીકે યુ હશે. તો put on a mask in order that. What we have used here in order that. તો in order that છે so that છે એનો જ્યારે યુઝ કરશું તો એના પછી તમારે આખું સેન્ટેન્સ મૂકવાનું રહેશે and entire sentence will be used. તો જોઈ શકો છો put on a mask in order that you can save yourself from COVID-19 infection. COVID-19 that means corona virus disease 2019 infection. તો અહીંયા in order that નો ઉપયોગ કર્યો છે તો એને શું મૂકવું પડ્યું છે સાથે તમારે you નો પણ ઉપયોગ કરવો પડ્યો છે અને can નો પણ ઉપયોગ કરવો પડ્યો છે. અને can નો શા માટે યુઝ કર્યો છે આપણે તો કે imperative એટલે કે આજ્ઞાર્થ વાક્ય હંમેશા પ્રેઝન્ટ ટેન્સ માં જ હોય છે. હવે સેમ સેન્ટેન્સ છે. હવે એમાં યુઝ શેનો થયો છે તો કે put on a mask in order to. જો આખી વાક્ય રચનાથી ચેન્જ થઈ જાય છે. in order to save. તો આ શું છે save V1 yourself from COVID-19 infection. હવે સેન્ટેન્સ સેમ છે
એમાં શેનો યુઝ કર્યો છે, કયા કન્જક્શનનો યુઝ કર્યો છે, કયા ક્લોઝનો યુઝ કર્યો છે, તો કે with a view to. તો as I told you earlier કે with a view to will always be followed by VING. તો put on a mask with a view to saving yourself from COVID-19 infection. બરાબર. તો આ સેન્ટેન્સ છે એ તમે એના પરથી સમજી શકો છો કે આ જે ક્લોઝ છે એ જ્યારે એનો આપણે અલગ અલગ યુઝ કરીએ છીએ તો સેન્ટેન્સમાં કયા કયા પ્રકારના ચેન્જીસ તમને જોવા મળે છે. ફરી એક વખતે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટનો યુઝ કરો છો તો એના પછી આખું વાક્ય છે. જો અહીંયા આપણે લખ્યું છે he could reduce his weight. in order to નો યુઝ કરવો છે તો ડાયરેક્ટ V1 પ્લસ અધર વર્ડ્સ છે. ત્યારબાદ with a view to નો યુઝ કરવો છે તો with a view to પછી હંમેશા VING પ્લસ અધર વર્ડ્સ છે. તો નોર્મલી તમે આટલું યાદ રાખશો તો તમને જે ફંક્શન શોઈંગ પર્પસ છે એમાં કોઈ તકલીફ પડશે નહીં. હવે તમને ખ્યાલ છે કે ફંક્શન્સ છે એક્ઝામમાં ત્રણ રીતે પૂછાય છે. ફર્સ્ટ તો કે આઈડેન્ટિફાય ધ ફંક્શન્સ, સેકન્ડ રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન્સ and third one complete the sentences using functions. તો આપણે આઈડેન્ટિફાય તો ઇઝીલી કરી શકશું. સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય, ધેટ હોય, ઇન ઓર્ડર ટુ હોય, ટુ હોય, વિથ અ વ્યૂ ટુ હોય કે ફોર હોય. આના આ ક્લોઝનો યુઝ કરીને સેન્ટેન્સ જ્યારે લખ્યું હોય તો આપણે આંખો મીચીને પણ શું લખશું? ફંક્શન શોઈંગ પર્પસ અથવા તો ફંક્શન મેકિંગ પર્પસ, એટલે કે હેતુ દર્શાવતા જે કોઈ ક્રિયાઓ છે એનાથી તમે દર્શાવી શકશો. હવે અહીંયા ક્યારેક આપણે જ્યારે ટેક્સ્ટ બુક ભણતા હોઈએ છીએ અથવા તો ઇંગ્લિશ રીડ કરતા હોઈએ છીએ ત્યારે એક અપવાદરૂપ ઉપયોગ આવે છે પર્પઝનું ફંક્શન. તો એ કયું છે? તો કે લેસ્ટ શબ્દ છે. તો લેસ્ટ નો મતલબ થાય છે ધેટ પ્લસ નોટ. લેસ્ટ છે એ ઘણી બધી વખતે તમને ફંક્શન શોઈંગ પર્પઝમાં એટલે ખાસ કરીને આઈડેન્ટિફાઈમાં પૂછી શકે છે. તો જ્યારે તમે લેસ્ટનો યુઝ કરો છો ત્યારે લેસ્ટ વાળા વાક્યમાં નોટનો યુઝ કરવાનો નથી. એના માટે જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. પુટ ઓન યોર વાર્મ ક્લોથ્સ લેસ્ટ યુ શુડ કેચ અ ચીલ. કદાચ તમને ઠંડી ન લાગી જાય એ હેતુથી તમારે ગરમ કપડાં પહેરવા જોઈએ. તો લેસ્ટ છે itself gives નેગેટિવ મીનિંગ. તો જ્યારે તમે લેસ્ટ નો યુઝ કરો છો ત્યારે તમારે નોટ નો ઉપયોગ કરવાનો રહેતો નથી. આટલી બાબત તમે ધ્યાનમાં રાખજો. જો અહીંયા તમે સો ધેટ નો યુઝ કરશો ને લેસ્ટ ની અવેજીમાં ઓલ્ટરનેટમાં તો જો પુટ ઓન યોર વાર્મ ક્લોથ્સ સો ધેટ યુ શુડ નોટ કેચ અ ચીલ. બરાબર. તો આટલા એક્ઝામ્પલ્સ ઉપરથી તમને આનો જે કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ ની એક્સરસાઇઝીસ જોશું. નાઉ આઈ હોપ કે પર્પઝ ના જે ક્લૂઝ છે એ અને એનો જે ડિફરન્ટ યુઝિસ છે એ તમને સમજાઈ ગયો હશે. નાઉ વી વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. બહુ ઈઝી રહેશે જો ધ્યાનથી શીખશું ને તો ફર્સ્ટ સેન્ટેન્સ છે અમન વેન્ટ ટુ લંડન. હવે આ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું છે યુઝિંગ these three words. તો એમાં સો ધેટ નો યુઝ કરવો કમ્પ્લીટ છે, કમ્પલસરી છે. earn નો યુઝ કરવો કમ્પલસરી છે. પણ પર્પઝ શું છે? તો કે એક પ્રકારનું ફંક્શન છે. એટલે બોલે છે કે આપણે પર્પઝ નો યુઝ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવામાં કરશું નહીં. આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે પણ કેવી રીતે? તો કે સેન્ટેન્સમાં પર્પઝ ક્લિયર થવું જોઈએ ક્રિયા પાછળનું. ઓકે. તો જુઓ અમન વેન્ટ ટુ લંડન યુઝ શરૂ કરવાનો છે સો ધેટ નો. અને સો ધેટ ની તમને ખ્યાલ છે કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ નો જ્યારે તમે યુઝ કરો છો તો એની સાથે આખું સેન્ટેન્સ હોવું જોઈએ કાળ મુજબનું. તો અહીંયા આપણે જોઈએ છીએ કે અમન પછી કયો શબ્દ છે? વેન્ટ છે. વેન્ટ ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ ગો. એટલે કે આ સેન્ટેન્સ છે પાસ્ટમાં છે, ભૂતકાળમાં છે. તો અમન વેન્ટ ટુ લંડન. હવે અમન વેન્ટ ટુ લંડન તો એનો લંડન જવા પાછળનો પર્પસ આપણે શું દર્શાવવાનો છે? તો કે કંઈક કમાવા માટે ગયું છે. તો જુઓ show that. now who is Aman? Aman is a boy. તો એના માટે આપણે he યુઝ કર્યું છે. તો અહીંયા આપણે મૂકશું could. could નથી મૂકતા તો તમે might નો પણ યુઝ કરી શકો છો. તો show that he could
અર્ન મની. તો આ રીતે આપણું સેન્ટેન્સ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ભૂલે ચૂકે પણ તમારે અહીંયા પર્પઝ શબ્દ છે એનો સેન્ટેન્સમાં યુઝ કરવાનો નથી. આ સૂચના હું વારંવાર રિપીટ કરું છું. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોશું આપણે, તો કે કરણ રીડ્સ ડે એન્ડ નાઇટ. આ સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કરવાનું છે યુઝિંગ ઇન ઓર્ડર ટુ, અને કયા ફંક્શનમાં? તો કે પર્પઝમાં. અહીંયા તમને બીજા કોઈ એને શબ્દો આપેલા નથી, માત્ર તમારે શેનો યુઝ કરવાનો છે? તો કે ઇન ઓર્ડર ટુ. તો કે બાકીના શબ્દો આપણે અનુમાન આધારે યુઝ કરશું. તો કે કરણ રીડ્સ ડે એન્ડ નાઇટ. તો કોઈ પણ સ્ટુડન્ટ છે એ ડે એન્ડ નાઇટ યુઝ કરે છે તો વિથ વિચ પર્પઝ, કયા હેતુસર હાર્ડવર્ક કરે છે, દિવસ અને રાત વાંચ્યા કરશે? તો કે ભાઈ કંઈક સારા માર્ક્સ મેળવવા માટે અથવા તો A1 ગ્રેડ મેળવવા માટે. તો જુઓ, કરણ રીડ્સ ડે એન્ડ નાઇટ ઇન ઓર્ડર ટુ ગેટ. As I told you earlier, in order to પછી હંમેશા શું આવશે? V1. તો in order to get A1 grade in HSC. તો આ રીતે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કર્યું છે in order to નો યુઝ કરીને. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, અંશ bought an encyclopedia. અને એના ઓપ્શન આપણે આપેલા છે enrich અને પર્પઝ દર્શાવવાનું છે. પણ અહીંયા પર્પઝનું એક પણ ક્લુ તમને આપવામાં આવ્યું નથી. નથી શો ધેટ આપ્યું, નથી ઇન ઓર્ડર ધેટ આપ્યું, નથી વિથ અ વ્યૂ ટુ આપ્યું, કે નથી ઇન ઓર્ડર ટુ આપ્યું છે. તો આ રીતે આ પ્રકારે જ્યારે સેન્ટેન્સ પૂછાય ત્યારે તમને સહેલું લાગે એ રીતે તમે પૂરું કરી શકો છો. જુઓ, અંશ bought an encyclopedia. આપણે અહીંયા વિથ અ વ્યૂ ટુ નો યુઝ કરું છું હું, with a view to enriching. બરાબર, એક કોમન વાત છે કે with a view to નો યુઝ કરો તો એની સાથે હંમેશા શું આવશે? VING. તો with a view to enriching his knowledge. નોલેજેબલ થવા માટે એન્સાઇક્લોપીડિયા ખરીદીને લાવો. પણ ધારો કે તમારે સો ધેટ નો યુઝ કરવો છે, તો અંશ bought an encyclopedia in order that he could enrich his knowledge. In order to નો યુઝ કરવો છે તો in order to enrich his knowledge. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈશું, a thief entered the house. ફરી પાછું પાસ્ટ ટેન્સ આવ્યો છે. a thief entered the house. તો સ્વાભાવિક છે કોઈ પણના ઘરમાં ચોર શા માટે પ્રવેશતો હોય છે? તો કે સ્ટીલ એટલે ચોરી કરવી. અને ચોરી શેની કરશે? તો કે મની, ઓર્નામેન્ટ્સ વગેરે વસ્તુઓનો ચોરી કરવાનો હેતુ એનો હોઈ શકે. અહીંયા પાસ્ટ છે અને આપણે યુઝ શેનું કરવાનું છે? સો ધેટનું. તો જુઓ, અહીંયા આપણે કમ્પ્લીટ કરવાની ટ્રાય કરીએ. a thief entered the house so that he could steal, એટલે કે ચોરવું. he could steal ornaments. ornaments એટલે કે ઘરેણાઓ અથવા તો દાગીનાઓ. તો તમે આ રીતના ઉપયોગ કરી શકો છો. કમ્પલસરી તમારે અહીંયા શેનો યુઝ કરવાનો હતો? સો ધેટનો. નેક્સ્ટ, વી વિઝિટેડ આગ્રા. આ સેન્ટેન્સ છે એ પણ તમને પાસ્ટ ટેન્સમાં આપ્યું છે, પણ જુઓ એના ઓપ્શનમાં તમને કંઈ ક્લિયર નથી કરવામાં આવ્યું કે તમારે શો ધેટ નો ઉપયોગ કરવાનો છે, ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરવાનો છે, કે વિથ અ વ્યૂ ટુ નો ઉપયોગ કરવાનો છે. તો આવા સંજોગોમાં તમને સરળતા પડે એ રીતે, as I told you earlier, you can complete such sentences in easy way. તો જુઓ, we visited Agra in order to see the famous Taj Mahal. તો તાજ મહેલ આગ્રાનો વિઝિટ કરવા પાછળ આપણો પર્પસ કયો હતો? તો કે ટુ સી ધ ફેમસ તાજમહેલ અથવા તો મોન્યુમેન્ટ. તાજમહેલ ઇઝ અ મોન્યુમેન્ટ. નેક્સ્ટ, વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ અથવા તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ. હવે આ સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાનું છે શેનો યુઝ કરીને? તો કે વિથ અ વ્યૂ ટુ અને પ્રોટેક્ટ. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું. તો જનરલી અત્યારે તમે જુઓ છો કે ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ
constant discussions are going on to protect environment. બરાબર, environment એટલે કે પર્યાવરણ. તો we should grow more trees with a view to protect નું આપણે શું કરી નાખશું? protecting. શું પ્રોટેક્ટ કરવાનું છે? તો the environment. environment એટલે કે પર્યાવરણ. અહીંયા with a view to નો તમારે કમ્પલસરી યુઝ કરવાનો થતો. હવે એક બે એક્ઝામ્પલ આપણે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ ના લઈ લઈએ. બરાબર, એ તમને તો ઇઝીલી સમજાઈ જશે. જો મીરા, વાય આર યુ ઓન લીવ? હવે મીરા છે એની મિત્ર રિયાને પૂછે છે કે તું રજામાં શા માટે છે? હવે મીરાની વાતનો રિયા જવાબ આપશે ને જવાબમાં એ શું દર્શાવશે? તો કે શોવિંગ પર્પસ. તો જુઓ, આઈ એમ ઓન લીવ સો ધેટ આઈ કુડ હેલ્પ માય મધર. હવે અહીંયા તમે થોડીક મિસ્ટેક કરી જાઓ કે સો ધેટ નો ઉપયોગ કર્યો છે ને, તો આ સેન્ટેન્સ સાચું છે અથવા તો આ જવાબ આવી શકે. પણ થોડું ધ્યાન રાખવાનું, અહીંયા એમ છે અને અહીંયા કુડ છે એટલે આ જવાબ આવી શકશે નહીં. હવે સેકન્ડ નું, આઈ એમ ઓન લીવ વિથ અ વ્યૂ ટુ હેલ્પ માય મધર. તો તમને ખ્યાલ છે કે વિથ અ વ્યૂ ટુ સાથે આપણે હંમેશા VING નો યુઝ કરવાનો છે. તો વિથ અ વ્યૂ ટુ સાથે V1 છે, ધેટ મીન્સ એ પણ જવાબમાં આવી શકશે નહીં. ત્યારબાદ આઈ એમ ઓન લીવ વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ માય મધર. તો અહીંયા ઓપ્શન સી અને ડી બંને સેમ લખાયેલા છે. તો અહીંયા બે જવાબમાં આવી શકે છે. સેક્શન સી પણ આવી શકે છે અને સેક્શન ડી પણ આવી શકે છે. એકચ્યુઅલી ત્યાં ઇન ઓર્ડર ટુ હેલ્પિંગ લખવું જોઈતું તેને બદલે વિથ અ વ્યૂ ટુ લખાઈ ગયું છે. આઈ એમ સોરી ફોર ધેટ. ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. ટીચર, વાય આર યુ લિવિંગ યોર સ્ટડી? લિવિંગ એટલે કે છોડી દેવું. તો વિદ્યાર્થીને પૂછે છે ભાઈ શિક્ષક કે તું શા માટે તારો અભ્યાસ છોડી રહ્યો છો? તો સ્ટુડન્ટ એને જવાબ આપશે, પણ એ જવાબ કેવી રીતના આપશે? તો કે ફંક્શન ઓફ પર્પઝમાં. તો આઈ લીવ સ્ટડી ઇન ઓર્ડર ટુ જોઈન ટેકનિકલ કોર્સ. તો સેન્ટેન્સને થોડું ધ્યાનપૂર્વક તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ઇન ઓર્ડર ટુ છે અને સાથે શું છે? V1 છે. બરાબર, તો આ જવાબ તમારો સાચો હોઈ શકે છે. ત્યારબાદના જે સેન્ટેન્સીસ છે એને પણ તમે થોડું સ્ટડી કરી શકો છો. જો આઈ લેફ્ટ છે એટલે આઈ લેફ્ટ છે અહીંયા એટલે કે V2 છે, જ્યારે ઇન ઓર્ડર ટુ પ્લસ V1 છે એ સાચું છે. પણ અહીંયા જુઓ લીવ ને બદલે લેફ્ટ છે એટલે આ જવાબ પણ નથી આવી શકતો. આઈ લીવ સ્ટડી સો ધેટ આઈ કુડ જોઈન. તો જુઓ અહીંયા આપણે લીવ છે અને અહીંયા શું મૂકીએ છીએ? કુડ. તો આ જવાબ પણ પ્રોપર નથી. અને ત્યારબાદ આઈ લીવ સ્ટડી વિથ અ વ્યૂ ટુ. તો તમને ખબર છે કે વિથ અ વ્યૂ ટુ સાથે હંમેશા ING નો યુઝ થાય છે. તો આ ચાર ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? એ. હવે ફરી પાછું રિપીટ કરું છું કે એક્ઝામમાં જ્યારે તમે લખો છો ત્યારે તમારે પૂરું સેન્ટેન્સ લખવાનું છે કે ભાઈ ઓપ્શન સી અથવા તો ઓપ્શન એ અને એની સામે આખું સેન્ટેન્સ લખવાનું રહેશે. સો આઈ હોપ કે તમને ફંક્શન શોઈંગ પર્પઝ સમજાણું હશે.